નમસ્કાર, આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લા ખોડલધામ સેવા સમિતિ દ્વારા લુણાવાડાની એક સ્કૂલ ખાતે લીવા પટેલ સમાજ કન્વીનર સ્નેહમિલન તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ગાય સંવર્ધન મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષા કાયદો, ન્યાયતંત્ર, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય, સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિત રહી હતી. ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લીવા પટેલ સમાજના તેજસ્વી તાલાઓ, જેમણે ક્લાસ 1 થી 3ની પરીક્ષાઓમાં સફળતા મેળવી છે, તેમનું મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજમાં દીર્ઘકાળ સુધી સેવા આપી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. અધ્યક્ષાનિધિ નરેશ પટેલે સમાજમાં શિક્ષણ સંગઠનનું મહત્વ સમજાવી સૌને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય મહેમાન પદેથી સંબોધતા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોઈ પણ માણસ કામ હાથમાં લે, ઘણા લોકો લે છે, કરે છે, બધાને અભિનંદન છે, પણ એમાં જ્યારે પોતાનું એક અંદરનો ભાવ મળતો હોય છે, કામ તો આપણે બધા હાથમાં લઈએ, ત્યારે એ કામ એ સમાજમાં દીપી ઉઠતું હોય છે અને એની અસર એ વ્યક્તિ જ્યારે નીકળે ત્યારે અહોભાવથી એમને જોવાનો ને દર્શન કરવાનો આપણને અંદરથી ઉમળકો થાય ને, એ નરેશભાઈએ કામ કર્યું છે. હું વિશેષ આપણા નરેશભાઈને અભિનંદન આપું છું કે ક્યાં મહીસાગર જિલ્લો, ક્યાં આપણો આ લેવા પાટીદાર સમાજ કેટલી સંખ્યાની અંદર કેવી રીતે અલગ અલગ માંડ, અને અહીંયા અભિનંદન એટલે આપવા છે વિશેષ નરેશભાઈ, મેં વાત કરી હમણાં, જિલ્લો ભલે નાનો હશે પણ શિક્ષિત અહીંયા ખૂબ લોકો છે, ભણવા માટે, નોકરી માટે, ક્લાસ 1 to 3 માટે શિક્ષકો એ કદાચ નાના જિલ્લામાં સૌથી વધારે હોય ને કે આપણા મહીસાગરમાં અને પટેલ સમાજના દીકરાની દીકરીઓ હશે, આપણા મા બાપની પુનાઈઓ હશે, એમનું તપ હશે. ત્યારે આ પ્રકારે બાકી અહીંયા નિવૃત્ત લોકોનું સન્માન છે. સ્પર્ધાત્મક એક્ઝામમાં એક મેં પૂછ્યું તો મને કે વેટરનિટીમાં પાસ થાય, કે કીધું સચિવાલયમાં પર્યાવરણમાં કોઈ આપણો દીકરો પાસ થયા, કોઈ દીકરી, એ કોઈ એક ભાઈએ મને કહ્યું કે અમે નાયબ શિક્ષણ અધિકારી તરીકે એક્ઝામમાં પાસ થયા. હું આ તમામને અભિનંદન આપું છું. સ્પર્ધાત્મક એક્ઝામો પાસ કરવી સહેલી નથી નરેશભાઈ. આવી સ્પર્ધાત્મક એક્ઝામ માટે ગાંધીનગરમાં આપણા ખોડલધામ દ્વારા, નરેશભાઈના નેતૃત્વની અંદર ટીમ દ્વારા, રાજકોટની અંદર સૌથી મોટું કામ સ્પર્ધાત્મક એક્ઝામની અંદર દીકરા દીકરીઓને દિશા મળે, કેવી પ્રકારની એક્ઝામ હોય, કેવા પ્રકારે એમાં ઉત્તીર્ણ થવાય, કેવા પ્રકારના ક્વેશ્ચન હોય છે, એના માટેના ક્લાસીસો શરૂ કર્યા છે. એટલા માટે આ દીકરા દીકરીઓ હવે આપણા એ નોકરીમાં ગયા. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પોતાના ઉદ્બોધનમાં નરેશ પટેલની સેવાકીય દ્રષ્ટિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ખોડલધામ દ્વારા રાજકોટ પાસે નિર્માણ પામનારી 300 બેડની અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ એ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વધતા જતા કેન્સર રોગ સામે આ હોસ્પિટલ સામાન્ય માણસને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાનું માધ્યમ બનશે. તેમણે મા ખોડલના આશીર્વાદથી ચાલતી આ સેવાકીય જ્યોતને વધુ પ્રજ્વલિત રાખવા બદલ સમિતિનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, વિવિધ જિલ્લાના ખોડલધામ સેવા સમિતિ ટ્રસ્ટીઓ, સભ્યો તેમજ મહીસાગર જિલ્લા લેવા પટેલ સમાજના અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. ઉપસ્થિત સૌએ સમાજની એકતા અને વિકાસ માટે સંકલ્પો દોહરાવ્યા હતા. નમસ્કાર. ખોડલધામ સમિતિના સ્થાપક અને ચેરમેન સમગ્ર લેવા પાટીદારને મા ખોડલનું ધામ એટલે કાગવડ ખાતેથી સમગ્ર સામાજિક કામો જેમણે ઉપાડ્યા છે એવા નરેશભાઈના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ ક્લાસ 1 to 3 ના અલગ અલગ સ્પર્ધાત્મક એક્ઝામમાં પાસ થયેલા સૌ ભાઈઓ બહેનો અને યુવાનોનો વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ, પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારના મંત્રીની જવાબદારી માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર એમણે આપી. માનની અમિતભાઈ, માનની નડ્ડાજી, માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને મારીને કૌશિકભાઈની રાજ્ય સરકારમાં મંત્રી તરીકે જવાબદારી આપી, ત્યારે એમનું પણ વિશિષ્ટ સન્માન
એટલે કે અમારા મંત્રી પદના જે સન્માનનું પણ અહીંયા કાર્યક્રમ એ વિશેષ રખાયો છે. હું ઋણ સ્વીકાર કરું છું અને ખોડલધામ સમિતિ સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ પ્રકારે સંગઠિત થઈને સમાજની સેવા, અન્ય સમાજની સેવા માટેના પ્રકલ્પો સાથે ભાઈ શ્રી નરેશભાઈના નેતૃત્વમાં અનેકવિધ પ્રકલ્પો, એ કેન્સર હોસ્પિટલ હોય, કોમ્પિટિટિવ જે એક્ઝામ છે એમના ક્લાસીસ હોય, સોમનાથની અંદર એ ધામ બનાવવાનું હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવવાનું હોય, હવે તો લંડનમાં પણ મંદિર બનાવી રહ્યા છે ખોડલધામનું, સુરતમાં બનાવી રહ્યા છે, અન્ય અન્ય જગ્યાએ પણ સંગઠિત થઈને સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ ઉપયોગી થઈ શકાય એ પ્રકારના પ્રકલ્પો નરેશભાઈ રહ્યા છે. ત્યારે હું મહીસાગર જિલ્લાની ખોડલધામ સમિતિ સૌ આગેવાનોનો ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું કે અમને પણ એમાં સામેલ કરીને આજે વિશિષ્ટ રીતે અમને પણ એ પ્રકારે એમણે આદર સત્કાર આપ્યો છે. ત્યારે હું ભરોસો આપું છું કે સૌ સાથે મળીને મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણો દેશ એ વિશ્વગુરુના સ્થાને બેસે, તમામ સમાજને સાથે લઈને તમામ સમાજની પ્રગતિ થાય એ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીશું. સમાજની વચ્ચે સંયમ જાળવવો ને સહેલી વાત નથી. એ પણ આ સમાજની એક પ્રકૃતિ છે. આ સમાજમાં આપણને હંમેશા શીખવાયું છે કે આપણે સંયમ કેમ રહેવું. ત્યારે બંને આપણા મહાનુભાવોને જેટલા અભિનંદન આપે તો ઓછા છે. ટૂંક સમયમાં ગયા વખતે મને યાદ છે આપણે ચર્ચા કરી હતી કે અહીંયા લગભગ શિક્ષિત લોકો વધારે છે અને આપણે શિક્ષણમાં ખૂબ ભાર આપીને આપણા વડીલોએ આપણને શિક્ષણમાં આગળ વધાર્યા છે. પણ અહીંયા ઇન્ડસ્ટ્રીનું કોઈ પણ કામ નથી. મેં ત્યારે આપની વચ્ચે વાત કરી હતી કે સરકારમાં અમે 100% વાત કરી અને અહીંયા આ વિસ્તારની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિક્લેર થાય જીતુભાઈ, એવું આપણે પ્રયત્ન કરવાના છે. આપની વાત લઈને મેં 100% મુખ્યમંત્રીશ્રીને ત્યારે વાત કરી હતી અને આપણને પડી હતી કે હું સર્વે કરાવીશ અને આ જિલ્લાની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેમ થાય અને લોકો આમાં ઇન્ડસ્ટ્રી સાથે કેમ જોડાય એના માટે સરકાર પણ ચિંતિત છે. ત્યારે મહીસાગર જિલ્લામાં આપ સૌએ એક ખૂબ જ મોટો સન્માનિત કાર્યક્રમ રાખી અને ખોડલધામના વિજય હેઠળ સંગઠિત બધાને કરી ખૂબ મોટું કામ કરતા હોય ત્યારે આપ સૌને મારા લાખ લાખ અભિનંદન. આપ સૌને જય મા ખોડલ, જય સરદાર, જય હોડ. એક ભક્તિ આરાધના આ બધાથી એક નવી શક્તિ મળતી હોય છે અને એ શક્તિના અહેસાસ રૂપે કેન્સર હોસ્પિટલ બને, આરોગ્યના ધામ બને, શિક્ષણના ધામ બને, મંદિરો બને અને હવે તો કહેતા આનંદ થાય છે કે લંડનમાં આપણું ખોડલધામ થવાનું છે. લંડન સુરતમાં સંપર્ક કર્યો છે. અન્ય જગ્યા ઉપર મા ભગવતી, મા ખોડલ આપણી કુળ માતા, આપણે કુળને સાચવવા માટે એ રક્ષા કરે છે. એની માં એમને પ્રેરણા કરે છે. જ્યારે વિચાર આવે